Hi there, આકાશ ગણાત્રા here from the Mac CRM. આજે આપણે સમજીશું CRM એટલે શું, શા માટે દરેક બિઝનેસને CRM હોવી જરૂરી છે અને CRM કઈ રીતે વર્ક કરે છે. તો ફર્સ્ટલી CRM એટલે શું? CRM એટલે એવું ટૂલ જેમાં આપણે આપણી લીડ્સ અને કસ્ટમર્સનો ડેટા પ્રોપર ઓર્ગેનાઇઝ્ડ વેમાં સ્ટોર કરી શકીએ. એ લીડ્સ અથવા કસ્ટમર્સ ક્યાંથી આવેલા છે એને ટ્રેક કરી શકીએ અને એને રિલેટેડ ઓટોમેશન્સ આપણે સેટઅપ કરી શકીએ. કોઈ પણ લીડ આપણી નવા ડેટાબેઝમાં આવે છે તો એ પર્ટિક્યુલર લીડ ફર્સ્ટલી ક્યાંથી આવે એનું ટ્રેકિંગ થવું, એ લીડ આપણા કોઈ પર્ટિક્યુલર સ્ટાફ મેમ્બરને અસાઇન થવી, એને ટાસ્ક ક્રિએટ કરવું કે આ લીડને તમે ફોલોઅપ કરો, પ્લસ એ કસ્ટમર્સને ઓટોમેટિક ઈમેલ અને વોટ્સએપ જેવું આપણી સર્વિસીસ અને પ્રોડક્ટ વિશે. તો આ બધી વસ્તુમાં CRM તમને હેલ્પફુલ થઈ શકે છે. હવે સેકન્ડ ક્વેશ્ચન કે CRM શા માટે દરેક બિઝનેસ માટે જરૂરી છે? તો જો CRM આપણી પાસે હોય તો જેવી કોઈ પણ લીડ આવે છે તો તે કયા સોર્સમાંથી આવેલી છે તે સ્ટોર થાય છે, પ્લસ એનું ટાસ્ક ક્રિએટ થાય છે આપણા ટીમ મેમ્બર માટે, જેથી એ પ્રોપરલી ટાઈમલી ફોલોઅપ કરી શકે અને એને રિમાઇન્ડર્સ પણ જાય છે જો તે ટાસ્ક કમ્પ્લીટ નથી કરતા. તો આ બધી વસ્તુ કરવામાં CRM આપણને હેલ્પફુલ થઈ શકે છે. થર્ડ ક્વેશ્ચન, CRM કઈ રીતે વર્ક કરે છે? તો CRMમાં ઇનિશિયલી આપણે એક ઇનપુટ્સ આપવાના હોય છે કોઈ પણ ઓટોમેશન્સ ક્રિએટ કરવાના. સપોઝ તમે વોટ્સએપ અથવા ફેસબુકમાં કોઈ માર્કેટિંગ કેમ્પેઇન ચલાવી રહ્યા છો તો તેમાંથી જે કોઈ રિસ્પોન્સીસ આવે છે તો એ અલગ રીતે સેગમેન્ટ થાય છે, એ તમારી ટીમને ફોલોઅપ માટે અસાઇન થાય છે. ત્યાંથી તમે એ બધા ઓટોમેશન્સ ઇનિશિયલી એકવાર સેટઅપ કરી દો, એ બધું ઓટોમેટિકલી પછી ચાલે છે. તો આ રીતે CRM યુઝફુલ થાય છે. જો તમે અફોર્ડેબલ રેટ્સમાં કોઈ સારી CRM સર્ચ કરી રહ્યા છો તો આજે જ કોન્ટેક્ટ કરો અમારો ધ મેક્સ મોમેન્ટમ એજન્સી. આકાશ ગણાત્રા, સાઇનિંગ ઓફ. થેન્ક યુ.